આજના દિવસની શરૂઆત તો એટલી સારી થઈ, આટલું સારું વેધર જોતા જોતા બસ પછી નાહી ધોઈને તૈયાર થઈ ગઈ, કેમ કે મારું થોડું કામ હતું તો મારે બહાર જવાનું હતું. ને જેવી તૈયાર થઈને બાલ્કનીમાં જોયું તો ભાઈ સાહાબ એટલા જોરથી વરસાદ આવી ગયો તો બસ થોડી વાર બેસી અને જેવો વરસાદ બંધ થઈ ગયો હતો તો મેં નીકળી ગઈ હતી મારું કામ કરવા માટે. પણ મારું કામ એક વારમાં પૂરું થાય એવું બને નહીં. મેં જે કામ માટે ગયેલી એ શોપ બંધ હતી. પછી મેં વિચાર્યું વડાપાઉં લઈ લઉં, તો ભાઈ મેં જેવી લાઈનમાં ઊભી રહી પાઉં ખતમ થઈ ગયા. બસ તો પછી ઘરે આવીને પરવરનું શાક, હાંડવો અને રોટલી ખાધી. ને ખાતા ખાતા મમ્મીને બતાવતી હતી કે ભાઈ આજે મારા સાથે આવું આવું થયું, લાઈનમાં ઊભી રહી પાઉં ખતમ થઈ ગયા, દુકાન બંધ થઈ ગયું. બસ પછી મારું એક એમેઝોનનું પાર્સલ આવ્યું તો મેં એને જોઈને ખુશ પણ થઈ ગઈ. અને ચોમાસામાં બસ આવી રીતે કપડાં દેખાયા કરે આખું ઘરમાં, બીજું કંઈ નહીં હોય. અને પછી મેં મારું ફેવરેટ યોગર્ટ ખાધું. આજકાલ મને યોગર્ટ ખાવાની બહુ ક્રેવિંગ થાય છે. આઈ નો એમાં સુગર હોય, પણ ક્રેવિંગ થાય તો ખાઈ લઉં, શું કરું. અને પછી સાંજે પાછી મેં નીકળી ગઈ હતી. ને મેં જેવી સાંજે નીકળી એવું એટલા જોરથી વાવાઝોડું આવવાનું ચાલુ થયું. મતલબ આજે મારો દિવસ કંઈ અલગ જ હતો. અને મેં માંડ ત્યાં 30 મિનિટ્સ વેઇટ કરીને મારું કામ પૂરું કર્યું. ને જેવી બહાર નીકળી પાછો વરસાદ ચાલુ થઈ ગયો. મતલબ તમે જોઈ શકો છો મારી લાઈફમાં કેટલું સ્ટ્રગલ ચાલે છે. બસ આટલા કાદવ કિચડમાં મેં બીજી દુકાને ગઈ પણ ત્યાં બી મારું કામ નહીં પૂરું થયું. મતલબ આનાથી વધારે તો કેવું સ્ટ્રગલ હોઈ શકે. બસ આ બધું સાઈડ પર મૂક્યું, ચા બનાવી, ચા પીધી ને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ.